નમસ્કાર, મારું નામ નિકિત ઠાકર છે. હવે કેવડિયામાં સરદાર પટેલનું સ્ટેચ્યુ, જે સરદાર સરોવર ડેમ, જે સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ ત્યાં ઊભું કરવામાં આવ્યું. ડેમ હતું એ સરદાર પટેલ સાહેબનું સ્વપ્ન હતું, એટલે મોદી સાહેબે ત્યાં સ્ટેચ્યુ ઊભું કર્યું કે એ જોઈ શકે કે મારું સપનું પૂરું થયું. પ્લસ મોદી સાહેબનો બીજો એવો વિચાર હતો કે અહીંના લોકલ આદિવાસીઓને બહારગામ કામ ધંધો કરવા માટે, મજૂરી કરવા માટે ના જવું પડે ને એ લોકોને રોજગારી મળી રહે. સ્ટેચ્યુ બનાવવાનો બીજો હેતુ એ પણ હતો. એટલે મોદી સાહેબ અહીંયા એક યોજના લાવ્યા હતા, અહીંના સ્થાનિક આદિવાસીઓ માટે યોજના લાવ્યા હતા, હોમસ્ટેની યોજના લાવ્યા હતા કે ભાઈ અહીંના લોકો એમના મકાનની અંદર ફર્નિચરને એ બધું લે, એના માટે સરકાર એમને થોડી ઘણી ગ્રાન્ટ આપે અને મદદ કરે, અને બહારથી જે પ્રવાસીઓ સ્ટેચ્યુને એ બધું જોવા આવે એ લોકો અહીંયા રહી શકે. એ આદિવાસીઓ માટેની યોજના હતી હોમસ્ટેની. હવે મારે એક આ તંત્રવાળાએ એ આખી હોમસ્ટેની વ્યાખ્યા ફેરવી નાખી છે કે જે હોમસ્ટે, જે આદિવાસી લોકોની જે માટેની જે ફેસિલિટી હતી, આદિવાસી માટેની યોજના હતી, તો અત્યારે કેવડિયાની અંદર વ્રજ, જોય રેસિડેન્સી તેમજ ગરુડેશ્વરની આજુબાજુના વિસ્તારની અંદર ઓછામાં ઓછા 200થી 250 હોમસ્ટે આવેલા છે. તો 250માંથી 98% હોમસ્ટે રહ્યા એ બધા થર્ડ પાર્ટી બહારના લોકોને લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. તો મારો તંત્રને એ પ્રશ્ન છે કે ભાઈ તમે આ યોજના તો મોદી સાહેબે સ્થાનિક લોકો માટે કરી હતી, તો તમે બહારનાને કઈ રીતે લાઇસન્સ આપ્યા? હવે હોમસ્ટેનો લોકોને હોમસ્ટેનો કઈ રીતે વ્યવસાય થાય છે એ હું લોકોને સમજાવું કે ભાઈ હું બહારનો છું, મેં અહીંયા 5 મકાન લીધા, 5 મકાન લઈને મેં 25,000 રૂપિયામાં ભાડે આપ્યા ત્રીજી પાર્ટીને. હવે એની અંદર 3 લાખ રૂપિયાનું ફર્નિચર નખાવે અને મહિને 1 લાખથી 1.5 લાખ રૂપિયા કમાય. તો આનાથી અહીંના આદિવાસીઓને કોઈ જાતનો 1% ફાયદો થતો નથી. તો મારી તંત્રને રજૂઆત છે કે ભાઈ મારી ઉપર સુધી આ મારો વિડીયો પહોંચાડો, ઉપરથી અહીંયા તપાસ લાવો, આ લોકોને તમે કઈ રીતે લાઇસન્સ આપ્યા છે. બરાબર, આમાંથી કોઈ સ્થાનિક નથી. મારા નિવેદનથી મને ખબર છે કે મારા હજારો વિરોધી ઉત્પન્ન થવાના છે, પણ હું ગરીબોને અન્યાય માટે હું લડીશ અને હું કોઈના બાપથી બીતો નથી. તો મારી સરકારને વિનંતી છે કે ભાઈ આ બધા લાઇસન્સ રહ્યા એ તાત્કાલિકપણે રદ કરી દેવા જોઈએ, અને એની જગ્યાએ તમે અહીંના 200થી 250 કે જે ગરીબ પરિવાર છે આદિવાસી, એ લોકોના નામે તમે લાઇસન્સ ટ્રાન્સફર કરો. પહેલાં બહારની પાર્ટીવાળાને ધંધો કરવો હોય તો ભલે કરે, પણ લાઇસન્સ તો આદિવાસીઓના નામે હોવું જોઈએ. પછી એને જેના નામે લાઇસન્સ હોય એ નક્કી કરે, અને જે એટલાથી આ તમે જે કરશો તો એનાથી 200થી 250 લોકોના પરિવાર ચાલશે, 200થી 250 લોકોના બાલ બચ્ચા તમને આશીર્વાદ આપશે. અને જે આ જે હોમસ્ટે છે એ સાચા અર્થમાં હોમસ્ટે ઠરશે. એટલે મારી સરકારને વિનંતી છે કે ભાઈ હોમસ્ટેના નામે તમે ગમે એને લાઇસન્સ આપવાનું બંધ કરી દો અને આદિવાસીઓ ઉપર અત્યાચાર કરવાનું બંધ કરી દો, એવી મારી રજૂઆત છે.